સ્મીમેર હોસ્પિટલમાં 6 માસના ગર્ભ સાથે એક મહિલા દાખલ થઈ હતી। જો કે આ મહિલાને માતા બની શકશે કે નહીં તેવું સ્વપ્નવત લાગતું હતું। જો કે સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા માતા અને બાળક બંનેને બચાવી નવું જીવન આપવામાં આવ્યું હતું। રીનાબેન જયેશભાઈ ઝાલાને 2 જાન્યુઆરી 2025ના રોજ સ્મીમેર હોસ્પિટલમાં 6 માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવ્યા હતા। તેણીને એક સાથે બાયલેટરલ એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ, થાપાના બંને ગોળા લોહી ન પહોંચવાને કારણે સુકાઈ જવું, એક્યુટ ઇન્ટરમિટન્ટ પોર્ફારિયા, સિકલ સેલ ટ્રેટ, લોહીમાં હિમોગ્લોબિન બનવાની તકલીફ જેવી બીમારીઓ હતી। બંને થાપામાં સખત દુખાવો રહેતો હતો, તેથી તેણી સંપૂર્ણપણે પથારીવશ હતી। આ સાથે સ્વતંત્ર રીતે હલનચલન તો દૂર પણ પથારીમાં પડખું પણ ફેરવી શકાય તેમ ન હતું। આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકશે કે નહીં તેવું સ્વપ્નવત લાગતું હતું। સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક અને ગાયનેક વિભાગના ડોક્ટરોએ બાળક ઉપર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરવામાં આવી હતી। 11 જાન્યુઆરી 2025ના રોજ તેણીને રજા આપવામાં આવી, પરંતુ 19 જાન્યુઆરીના રોજ તેણીને દુખાવાની તકલીફ થતાં ફરીથી ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી। ગાયનેક વિભાગના ડોક્ટરો દ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલા બાળકની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી હતી। સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરવામાં આવી હતી। લોહીની ઉણપના લીધે અલગ અલગ દિવસોએ કુલ 13 લોહીની બોટલ ચડાવવામાં આવી હતી। 26 જાન્યુઆરીના રોજ મહાશિવરાત્રિના દિવસે 8.5 માસે પ્રસૂતિની જરૂરિયાત જણાતા સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી અને 1.90 કિલો વજન સાથે બાળકીનો જન્મ થયો હતો। 6 માર્ચના રોજ માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા આપવામાં આવી હતી। મને કહેતા ગર્વ થાય છે કે એક માતા રીનાબેન જિંજાળા, જેને ગંભીર બીમારીઓ હતી, જેમાં સિકલ સેલ પણ હતું એમને, અને પોતે પ્રેગ્નેન્ટ હતા। આવી માતાઓ અનેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં ગયા, બધી જ હોસ્પિટલોએ એમને ના પાડી। પછી એમણે મારો સંપર્ક કર્યો, એટલે મેં કહ્યું કે બેન, કંઈ પણ વિચાર્યા વગર અમારી સ્મીમેર હોસ્પિટલમાં આવી જાઓ, ત્યાં બધી જ તમારી વ્યવસ્થા સાથે સારવાર અને તમે અને તમારી બાળકી પણ સુરક્ષિત રહેશે। આ વાત માની અને તેઓ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા અને સ્મીમેર હોસ્પિટલની અંદર છેલ્લા 2.5 મહિનાથી અને અમારી સમગ્ર હોસ્પિટલ ટીમે આ માતાની એટલી સરસ કેર લીધી, કાળજી લીધી, કાઉન્સિલિંગ કર્યું અને 2.5 મહિનાની ખૂબ સુંદર સારવાર બાદ આખરે આ માતાની મહાશિવરાત્રિના દિવસે ખૂબ સુંદર બાળકીનો જન્મ થયો, જે પણ તંદુરસ્ત હતી। જે અમારી પત્ની છે તે પ્રેગ્નન્સીના 3 મંથથી એને ગોળાનો દુખાવો રહેતો હતો, જે સંપૂર્ણપણે બેડ પર સૂતેલી આરામ પર જ તે ઊભી નહોતી શકતી, ચાલી નહોતી શકતી। બધી હોસ્પિટલમાં ફર્યા પણ સારું જ નહોતું થયું। જ્યારે 3 જાન્યુઆરીથી આ સ્મીમેરમાં લાવ્યા મનીષાબેનના કોન્ટેક્ટ કરીને, ત્યાર પછી શિવરાત્રિની ડિલિવરી થઈ, સિઝેરિયન કર્યું। ત્યારથી બાળકને અને માતા બંને તંદુરસ્ત છે, અત્યારે ચાલી શકે છે, બેઠી શકે છે, બધું સ્વસ્થ। આભાર વ્યક્ત કરું મનીષાબેનના, ડૉક્ટર બધાનો। ડિલિવરી વખતે સીઝર પછી અમને 1.9 kgની ફિમેલ બાળકી રિસીવ થયેલી। બચ્ચું જન્મ વખતે એકદમ નોર્મલ હતું, છતાં વજન ઓછું હતું, એટલા માટે અમે એને એનઆઈસીયુમાં દાખલ કરેલું। એનઆઈસીયુમાં અમારી ડૉક્ટર અને ટીમોએ એને સંપૂર્ણ દેખરેખ રાખેલી। બચ્ચાને પહેલાં 2 દિવસ માતાનું ધાવણ નળીથી આપેલું, જેને એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક કહેવાય। ત્યારબાદ 3જા દિવસથી બચ્ચાને બ્રેસ્ટ ફીડિંગ પર લીધેલું હતું। માતાને અમે સંપૂર્ણપણે જાણકારી આપેલી હતી કે કેવી રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું, અને બાળક સારી રીતે લેતું થયું। બાળકના બધા રિપોર્ટ નોર્મલ હતા અને અમે એને સારી રીતે ડિસ્ચાર્જ કરી રહેલા છે। રીનાની ગર્ભાવસ્થાની સંભાળ રાખનાર ગાયનેક વિભાગના યુનિટ 2ના તબીબો અને રેસિડેન્ટ ડોક્ટરોએ સરાહનીય કામગીરી બજાવી છે। સાથે ઓર્થોપેડિક વિભાગના તબીબો તેમજ મેડિસિન વિભાગના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તથા વર્ગ 4ના કર્મચારીઓ તમામ દર્દીની સારવારમાં 24 કલાક ખડે પગે રહ્યા છે। દર્દીને દાખલ કર્યા ત્યારથી સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિર તેણીની પ્રસૂતિ સુધી ફોલોઅપ રાખ્યું હતું તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શન, સિનિયર એમઓ સડો જયેશ પટેલ તેમજ આરએમઓ ડોક્ટર નીતા પટેલ ગાયનેક વિભાગના ડોક્ટરોની ટીમ સાથે સતત સંકલનમાં રહ્યા હતા।